હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 4 જાન્યુઆરી 2026 આપણે બજાર ભાવ જોઈએ। આપણે લસણથી શરૂઆત કરી। આ લીલું લસણ 1 નંબર ફ્રેશ એવું લીલું લસણ છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે લીલું લસણ। અને આપણે આકાશભાઈ ભાઈનું નામ છે, જે લીલું લસણ અને ડુંગળીનું વેચાણ કરે છે। ડુંગળી ઉભા વેચો, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી। આપણે માર્કેટની 1 નંબર ગુલાબ મેથી જોઈને તો એકદમ હેવી પૂર્યું છે, જે 3 થી માંડીને 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીનું, જે એકદમ મંદી છે। છૂટી મેથી વેચવી હોય તો 5 રૂપિયા વેચાય છે માર્કેટમાં, બાકી જથ્થાબંધમાં 3-4 રૂપિયા પૂર્યું મેથી છે। મેથીમાં એકદમ ભયાનક મંદી પડી ગઈ છે। શું નામ ભાઈ? શુભમભાઈ ભાઈનું નામ છે, અને ભાઈ બેડના તેને આવે છે આ મેથી લઈને મેથી વેચે છે ભાઈ। આપણે ફુદીનામાં જોઈને તો 10ના 3 પૂરિયા વેચાય છે ફુદીનો, જે ભાઈ હિતેશભાઈ કુવડવા વાળા વેચે છે ફુદીનો। ફુદીનામાં પણ એવી મંદી પડી ગઈ છે। આપણે પાઉંજા ધાણા જોઈને તો મંદીના હિસાબે 15 રૂપિયા કિલો એવરેજ બજાર જાય છે, જે પાઉંજા ધાણામાં। અને રાયાભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ગુંદાથી આવે છે આ ધાણા લઈ, જે ચોખ્ખું છે દાગ વગરનું, પણ માર્કેટમાં મંદી છે ધાણામાં, તો 15 રૂપિયા કિલો વેચાય છે। એકદમ ગ્રીનરી ધાણા છે। આપણે મૂળા જોઈને તો આ મૂળા રહ્યા 20 વાળા મૂળા છે, બાકી 30 રૂપિયામાં પણ સારા મૂળા 1 નંબર વેચાય છે। આ 20 રૂપિયાનો પાથરો વેચાય છે મૂળાનો। કયું ગામ ભાઈ? જે ભાઈ જયપુર થી આવે છે, શું નામ? છે કેશુભાઈ ખેડૂતનું નામ છે, જે જયપુર થી આવે છે આ મૂળા લઈ। તો આવા મૂળા 1 નંબર હોય ને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી પાથરો વેચાય છે આવા 1 નંબર મૂળાના। અને મોગરી પણ 20 થી લઈને 30 રૂપિયા પૂર્યું થઈ ગયું છે મોગરીનું। અને મેથીમાં માર્કેટમાં એકદમ મંદી છે। 1 નંબર પૂર્યું પણ જો, અને 3 રૂપિયા પૂર્યું વેચાય છે ભાઈ રાજુભાઈ વેચે છે। 1 નંબર મેથી છે, 3 રૂપિયા બજાર થઈ ગઈ છે। આપણે વિશાલભાઈ મૂળાના સ્પેશિયલ ખેડૂત છે ભાઈ, જો 1 નંબર જ કાયમી માટે મૂળા વેચે છે। શું ભાવ વેચો વિશાલભાઈ? 1 નંબર મૂળો અને માર્કેટમાં ઊંચા ભાવો વેચતા હોય તો વિશાલભાઈ 40 રૂપિયા સુધી, બાકી એવરેજ તો 25-30 રૂપિયા છે પાથરાની, પણ સારા મૂળા વેચે છે। દેશીમાં શું છે લક્ષ્મણભાઈ? એ 8-10 રૂપિયા કિલો દેશી ધાણામાં બજાર ભાવ થઈ ગઈ છે। અને જે ભાઈ લક્ષ્મણભાઈ જે વેચે છે, આપણે જોઈને રવિવાર છે, ગરાગી પણ એમ છે, માપે મેળે પણ માલ ઘણો બધો આવે છે શિયાળાના હિસાબે, જેના હિસાબે માર્કેટમાં મંદી છે, જે બજાર ભાવ એટલા રેટ ખેડૂતને પૂરતા મળતા નથી। અત્યારે માનો તો ખર્ચા પાણીના જ થાય છે, ભાજી મસાલામાં બધામાં મંદી છે, કોઈ વસ્તુમાં તેજી નથી, જેથી કરીને ખેડૂતને ખાસું વળતર અત્યારના સમયમાં મળવું પણ મુશ્કેલ છે। અત્યારે ગરાકી પૂરી થઈ ગઈ છે, પણ માર્કેટમાં માલ એમનેમ પડ્યો છે। રવિવારના હિસાબે એકદમ ભયાનક મંદી છે, અને પ્લસમાં ભાજીપાલામાં આપણે જોઈને એકદમ મંદી છે। અત્યારે માલનો નિકાલ પણ નથી।